સુરત મનપામાં નોકરીના બહાને 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ આચરવામાં આવી। આરોપીએ મંદિર માટે દાન કરી લોકોનો વિશ્વાસ કેળવ્યો। મનપામાં મોટા અધિકારી સાથે સેટિંગ હોવાનું કહીને લોકોને છેતર્યા। અનેક લોકોએ ફસાઈ મનપામાં નોકરી મેળવવા માટે લોન લીધી। આરોપી જ્યાં રહેતો હતો ત્યાં જ લોકોને ફસાવ્યા। પોતે મહાનગરપાલિકામાં મિકેનિકલ એન્જિનિયર હોવાની તે ઓળખ આપતો ગોડાદરામાં શુભમ રેસિડેન્સીની સામે સુમન સંકલ્પના રહીશોને છેતર્યા। તેમની પાસેથી રૂપિયા લીધા। ક્રાઇમ બ્રાન્ચે ઠગ ઉત્તમદાસ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનું છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે। જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે। જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે।